हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू अनदर ब्लॉग। मैं उठ गया हूँ भाई, 8 बज गए थे। 8 बजे उठा हूँ मैं शांति से, क्योंकि पूरी रात में जग ही रहा था, क्योंकि ये बहुत खतरनाक हेडेक हो रहा था कि मैं पूरा दिन बाहर था। घर पे मैं आधा घंटा 1 घंटा मैं सोया था दोपहर को 4-5 बजे तक, तो वही का पूरा दिन मैं बाहर था ना, वो हालत ख़राब हो गई। सुबह 9 बजे से मैं निकला था और घर पे कितने बजे आया, मम्मी पापा को छोड़ के समथिंग मुझे भी कंप्लीट याद नहीं है, 2 या 3 बजे आया मुझे। खतरनाक ऐसा हेडेक हो रहा था यार, अभी भी हो रहा है। थोड़ा अभी फ्रेश हुआ क्योंकि मुझे उनका गैस हो जाता है, खाना वाना नहीं खाते ना टाइम से, तो ऐसा होता है दोपहर को। और मैं भोपाल गया और उसमें भी बहुत सारी स्टोरी है। उसमें क्या हुआ, मैं गया, थोड़ा डॉक्यूमेंट में प्रॉब्लम था तो मैं निकल गया बाद में, क्योंकि मुझे लेट हो रहा था इसलिए। और फिर से उसका कॉल आया मम्मी का, मैं निकल गया। इस्कॉन क्रॉस रोड आ गया 10-12 किलोमीटर, फिर से मैं गया उसको गाड़ी के लिए। हाँ, 8-10 किलोमीटर, मतलब मुझे भी कंप्लीट याद नहीं, 8-10 किलोमीटर होगा। फिर से मैं गया, ने बोला पक्का हो जाएगा ना, तो मैं आता हूँ। हाँ, वो ने बोला सब कुछ हो गया सॉर्ट आउट, तो आ जा। तो मुझे लेट हो रहा, मम्मी पापा यहाँ पे थे ना, इसलिए मैंने मम्मी पापा से के साथ व्लॉग स्टार्ट नहीं किया था, क्योंकि काम में थे ना, इसलिए। कोई बात नहीं। अब पापा का तो यहाँ पे आता है, पापा तो यहाँ पे आते रहेंगे, क्योंकि काम की वजह से घर का काम चालू करने का है ना थोड़ा बहुत, इसलिए। तो अब जल्दी से रेडी वेडी हो जाता और निकल रहा हूँ कंपनी के लिए। और थोड़ा अभी थोड़ा फ्रेश लग रहा हूँ मैं, थोड़ा बहुत। कंपनी में जाऊँगा એટલે कंप्लीटली फ्रेश हो जाऊँगा, अभी तो खतरनाक हेडेक हो रहा था यार। चलो गाइस, मिलता हूँ थोड़ी देर के बाद फ्रेश हो सके। गाइस હું રેડી વેડી થઈ ગઈ, નીકળ્યો કંપની માટે કે કંપની आज शूज़ पे पड़े हुए। चलो शूज़ लेस निकल गए। चलो हेडेक થાય છે, બટ ઓછું થાય છે, ચાલશે। चलो મળીએ ડાયરેક્ટલી કંપનીમાં। गाइस आई गए भाई कंपनी में, दौड़ नहीं आ रही, बंद થઈ ગયા ભાઈ। એવું ખતરનાકમાં બધું કરશે ને, એટલે કાલ રાતનો કંટાળ, બપોરનો કંટાળ છે। બપોરના તો જો લાલ થઈ ગઈ ધીમાથી, ગાડી ડિલિવરી ના મળી। હા ડિલિવરી ના મળી, હા ના મળી, ડક હોતે તો ડોકે એટલે કહું બધું ના ડિલિવરી મળી જ નહીં, ગાડી મળી જ હતી। પાછો નીકળ્યો, આવ્યો ઇસ્કોન ક્રોસ રોડ, પાછું જોયું। હા એ કે આવી જાય, થઈ ગયું બધું ડોક્યુમેન્ટ। લોચા બેંક પેલા બેંક વાળાએ મારેલા, ફોનમાં કન્ફર્મ કરવું જોઈએ। એટલે તો જ્યાં ને પાછું પેલા પીડીએફ આવે ને બસ જાતે ને, ખાલી ગાડી નવા ચોપડે છે, બૂમ બૂમ આવે GJ1 EW 34 સર્ચમાં ટુ વ્હીલર જો ને ખાલી। અરે હું ગાડી હતી સાર ટેન્શન નથી, ગાડી 0503 કઈ ગાડી? હા રોજ કટવાળા આવે, હાલ બ્લેક કલરની છે, એમાં ગાડી નીકળી। કાલે પેલી હું જેવો વૈષ્ણોદેવીથી વળ્યો ને, ચાલ થઈ ગઈ ભાઈ, રેન્જ રોવર વોક સ્પોર્ટ ને ઇવોક ને વેલર ને મર્સિડીઝ જોઈ, BMW એક બી નહીં। જે રહ્યો કે લેન્ડ રોવરના શોરૂમમાં ગાડી નીકળ્યો ને, અમે ધગધગ હોતા GJ1 બોલા છે હે ના બોલાય ને જોડતી, પેલા તો બોલ નાખ્યું છે ને, આવતું જ નહીં। ગાડી એટલે એવી ગાડી મને ગમતી નહીં, પણ વાત તું ગાડી તું જોવો ને, કાલે હીરો એક્સટ્રીમ છૂટી લી એટલે 10-15 એક ના અંગાથી ને, બીજી ગાડી તો અલગ, બધા છોડવામાં ગાડીઓ બધી પબ્લિક નીકળી લેવા લાવો ને। થોડા મને હાલત થોડા છોટા નાખવા મારો પર ભોગો। ચલો ભાઈ કામ કરીએ, તમને બનાવીએ। ચલો
हेलो सर 3 તને વાત કરો એ વાત કરી છે ડિટેલમાં વાત કરીએ પેલા ભાઈ મળીએ સાંજે એટલે સ્નેપચેટમાં તો મળી જાય વ્લોગમાં સાંજે મળીએ સ્નેપચેટ વાળું પેલું એના પહેલાં બોલે કહું ડિટેલમાં કહું તને અમારી અલગ અલગ વાતો ચાલતી હોય છે યાર ગોસિપ્સ ગોસિપ એટલે અમારા પર્સનલ બીજાની લાઈફની બીજાને તમે બીજી તો દુનિયા જીતતી જ લેવા અમારે કોઈ લેવા દેવા નહીં હા આમાં આ જો કોની વાત કરો તમે થઈ જાય જીજે 27 હા 0-0 પણ જોઈ હતી હમણાં એ તો હમણાં નહીં જતી ને 24 ત્રીજા મહિના નવી 4 મહિના જોતી હું ગાડી છે બાકી જો ને ખાલી લાગે હે આશ એક દિવસ ચલો મળીએ સાંજે ઓકે ચલો ગાઈસ મને સીધો જતો રહ્યો અંદર મને સીધો અંદર જતો રહ્યો મને એટલે પીવાનું મૂડ થોડું પીલો હતો ને મને એવું આપણે કામ બી કર્યું ને 5000 થાય જે લોકો આપણી કામ આગળ લઈને એ બી કેવું ગોતો ગોતો કરે એવું નહીં આમ કરે કેવું કરાવે તમે ભાઈ શિવાજી વાले કેટલું કામ હતું આપણે ત્રણે અલગ અલગ ટાઈમ લાગે હંગાત લોકો પણ અલગ અલગ લાગે એનો પ્રોબ્લેમ છે ડબલ્યુ બધાને ડબલ્યુ જ છે ને ક્લાસ અમને ડબલ્યુ બી પણ એટલે યાર સેમ થતું હતું હા સેન્ટર્સમાં એક છે ડબલ્યુ કામ નંબર છે મારા છે નહીં ખબર પડતી મને હા વાત કહો ચલો ભાઈ જીએ ઘેર ચિરાગ ગયો જતો રહ્યો ઘેર કહું हेलो गाइस साइना हम लोग खाली लेना है कालना बो का खेले तो काले खतरनाक मार बिल्कुल नहीं खाएंगे आज खाओ बस तो पास बो ऊपर से पास बड़ी जगह खाते नहीं भाव से बहुत घड़ी है स्वीट एक नंबर भाव से फूल काले खाવાની ઈચ્છા નથી યાર ચલો ફ્રેશ થઈ જાઉં થોડું કામ છે ઘરનું તો કરીએ કોલ કરવાનો બચાવી એ મળીએ ફ્રેશ વેશન સાંજે ખાઈને હેલો ગાઈસ હું ઘરે આવ્યો ત્યારની લાઇટ જતી રહી છે મેં નાસ્તો કર્યો પછી ફ્રેશ થઈને બે એમના ફ્રેશ બી નહોતો થયો ત્યારનો મોબાઈલ પર તો કામથી કોલ ચાલુ હતા કોલ ઉપર કોલ ચાલુ હતા મમ્મી પપ્પા જોડે વાત કરી બીજી ડિઝાઇન આ તે બધું ઘરના કામ માટે ત્યારની લાઇટ જતી રહી હું ખાધું બી અંધારામાં હું ફ્રેશ થઈને બી આવ્યો અંધારામાં હાલ બેસે 5 મિનિટ લાઇટ આવીને પાછી એ બી જતી રહી યાર શું કરવાનું આવી પાછી ગાઈસ એટલે હું ગાઈસ આ વ્લોગ હું यहाँ पर અહીંયા ભાઈ એન્ડ કરી દઉં છું કેમ કે યાર એડિટિંગ કરી લઉં મોબાઈલમાં બેટરી બી લો છે એટલે કંઈ માથાકૂટ ના થાય ને ગાઈસ હવે જલ્દી સૂઈ જવું પડે કે આટલી ગરમીમાં રહેવાનું નહીં હું જતો રહે થોડી વાર ઉપર ફ્રેશ થઈ એડિટિંગ કરીને ગાઈસ આ વ્લોગ यहाँ पे एंड करता तो गुड नाइट टेक केयर, लाइक कमेंट सब्सक्राइब करना थैंक यू फॉर वॉचिंग गाइस कमेंट देना